એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં તાજેતરમાં પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ એક્ઝામ બેઠકમાં ગરબડ ગોટાળા તથા અવ્યવસ્થા સર્જાતા વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી ફેલાઈ હતી। આ મામલે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરતા આર્ટ્સ ફેકલ્ટીમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। આ વ્યવસ્થાને પગલે ફેકલ્ટીના સત્તાધીશો દોડી આવ્યા હતા। આજ રોજે જે 24 તારીખે એક્ઝામ લેવામાં એલઆઈટી ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ લેવામાં આવી હતી, જે પરિસ્થિતિ તે દિવસે જોવા મળી હતી, આજે પણ એ જ પરિસ્થિતિના વારંવાર એક પુનરાગમન થયું છે। આજે આર્ટ્સ ફેકલ્ટીની અંદર જે સત્તાધીશો છે જવાબદારીથી ભાગી રહ્યા છે, આનું આખું નમૂનો આજે આર્ટ્સ ફેકલ્ટીની અંદર જોવા મળ્યું છે। આગળ પણ આવું જ લાગશે, આવું જ થશે તો અમે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને પણ આજે રજૂઆત કરી તો ડીન આપણી જિમ્મેદારીથી એમની જે જિમ્મેદારી છે, ડીન, સ્ટુડન્ટ ડીન અને ફેકલ્ટી ડીન કોઈ પણ હોદ્દેદારો આર્ટ્સ ફેકલ્ટીની અંદર એક્ઝામમાં કોઈ પણ ઉપસ્થિત નથી થયો અને ઉપસ્થિત એના જિમ્મેદારીથી આગળ ભાગી રહ્યો છે।